વકીલાતનું જે માર્ગદર્શન છે એની માટે આપણી પાસે નિષ્ણાત ઉપસ્થિત છે એડવોકેટ આસિફભાઈ ખેડાવાલા કે જેઓએ હાલમાં જ સમગ્ર એસપી યુનિવર્સિટીની અંદર 4th રેન્ક જે છે તે બરાબર છે ને થર્ડ રેન્ક જે છે હાસિલ કર્યો છે. તો એકવાર જોરદાર તાળીઓ ગળગળાટ એમની માટે. અને સ્ટેજ પર આવી અને વકીલાત ક્ષેત્રનું માર્ગદર્શન આપશે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। आज बोरसद मुकामे जमियत उलमा हिंद बोरसद ની સમગ્ર ટીમ કે જેઓએ મને એ લાયક સમજ્યો અને મને બોલવાની તક આપી એ બદલ સૌથી પહેલા આપની સમગ્ર ટીમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આણંદ અને આસપાસથી આવેલા તમામ શિક્ષક નિષ્ણાતો અને સ્ટેજ પર ઉપસ્થિત તમામ મહેમાનોનું પણ હું દિલથી સ્વાગત કરું છું અને બોરસદની શાન અને ફિકર કરવાવાળા એવા તમામ વડીલ મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું. અને આજના પ્રોગ્રામ જેની માટે ખાસ રાખવામાં આવ્યો તેવા વિદ્યાર્થીઓ આગળ વધે એવું સપનું જોવાવાળા વાલીઓ આપ દરેકનું હું દિલથી ઇસ્તેકબાલ કરું છું, દિલથી સ્વાગત કરું છું. અલ્હમ્દુલિલ્લાહ સમાજની અંદર હાલ શિક્ષણ તરફનો ઝુકાવ ખૂબ વધ્યો છે અને આણંદથી અમે આવતા હતા અને મારી સાથે જે શિક્ષકો બે પ્રોફેસર સાહેબ હતા જોડે બહુ સારી ચર્ચા થઈ, જેની અંદર એક વાત એવી પણ આવી કે આજથી થોડા વર્ષો પહેલા મુસ્લિમ સમાજની અંદર એવું હતું કે ધંધાની અંદર હરીફાઈ થતી હતી. આપણી બાજુની અંદર કોઈ માણસે નાનો ગલ્લો ચાલુ કરી દીધો તો જોવામાં આવે કે એક ગલીના નાકે બીજો ગલ્લો ચાલુ કરી દીધો. એનો ગલ્લો ચાલતો હોય તો બે ગલ્લાના જોડે ત્રીજી ગલીની નાકે એક ત્રીજો પણ ગલ્લો ચાલુ થઈ જાય. પછી સમયની જોડે જોડે શું થયું કે ધંધા અર્થે ધીરે ધીરે પૈસા બનતા ગયા તો સમાજની અંદર એક દૂષણ એવું આવ્યું કે ઘર મારી સોસાયટીની અંદર આ ભાઈએ આવું બનાવ્યું છે તો આના કરતાં સારું ઘર બનાવો. આ દૂષણથી સમાજની અંદર બહુ મોટા પાયે આવ્યું કે ભાઈ આના ઘરમાં 2 રૂમ છે તો મારા ઘરમાં 3 રૂમ હોય, આના ઘરની અંદર એક વોશરૂમ છે, મારા ઘરની અંદર રૂમે વોશરૂમ. ત્યાર પછી એનાથી મોટું દૂષણ સમાજમાં એવું આવ્યું કે આ ધંધા કર્યા, ધંધાથી ઘર બનાવ્યું ને ઘર પછી લગ્ન પ્રસંગમાં પહેલા બે જ વસ્તુ અને બે જ વસ્તુની અંદર લગ્ન પ્રસંગ પતી જાય કે દાળ પુલાવ હોય તો બિરયાની કરી દો. પણ પછી જેમ જેમ પૈસા બનતા ગયા દૂષણ એવું આવતું ગયું કે લગ્નની અંદર મેનુની અંદર 10 આઈટમો આવતી ગઈ. પણ આજે બહુ ખુશીની સાથે અમે લોકોએ ચર્ચા કરી આવતા જ રસ્તાની અંદર કે હવે એક હોડ આપણા સમાજમાં એવી લાગી છે કે બાજુવાળાનો છોકરો ડોક્ટર બને ને તો હું મારા છોકરાને ડોક્ટર બનાવીશ. તાલીમથી ગળગળાવો કે આપણા બધા માટે અલ્હમ્દુલિલ્લાહ. કારણ કે જે દિશા પકડવાની હતી આપણે મોડા જ લાગ્યા છે, પણ અલ્હમ્દુલિલ્લાહ હવે આપણે સાચી દિશા પર આવ્યા છે કે આજે રાત્રે 11 વાગે પણ આજે નકાબની સાથે અને બાલ લિબાસ વાલીઓ આજે સુન્નત શરીયત લિબાસની સાથે આજે આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને આપણા કોમના એક ઉગતા સૂરજને ટેકો આપવા માટે આજે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છે. તો મને આજે સાહેબશ્રીએ ખાસ જેવી રીતે કે આટલા સારા વક્તા જ્યારે બોરસદની અંદર હોય અને અમારા ત્યાં વક્તાને આણંદની અંદર તક આપી તમે કે સાહેબ દિલથી હું શુક્રગુજાર છું આપનો. પણ સાહેબશ્રીએ જે રીતે કીધું કે કાયદો સર્વોપરી છે અને મને કાયદા વિશે જ્યારે બોલવાનું કીધું તો પહેલા હું એ વાત કરું છું કે આજે અહીંથી દરેક વ્યક્તિ એવું નક્કી કરીને ઉઠજો કે જો તમારી જોડે સમય છે તો આપણા એન્કર સાહેબશ્રીએ કીધું કે દરેક ઘરની અંદર વકીલ હોવો જોઈએ. તો માઓ, બહેનો, દીકરીઓ, ભાઈઓ, વડીલો બધાને વિનંતી કરું છું કે જો તમે 12 પાસ છો તો નક્કી કરો કે ડિગ્રી કરીશું અને ડિગ્રી બાદ એલએલબી કરીશું અને જેવી રીતે સાહેબે વિનંતી કરી એવી રીતે ઘેર કાયદાના જ્ઞાની ઇન્શાઅલ્લાહ તૈયાર કરીશું. કહો ઇન્શાઅલ્લાહ. તો આ એક બહુ ખુશીની વાત છે કે આજે શિક્ષણની વાત કરવા માટે આપણે ભેગા થયા છે. આપણા છોકરાઓ જેઓએ 10 અને 12 કમ્પ્લીટ કર્યું છે અને એક નવા પડાવ તરફ પોતાની જિંદગી આગળ કરવા જઈ રહ્યા છે. સાયન્સની તરફ આગળ વધવાના જેટલા રસ્તા છે બહુ સારી રીતે સમજાય. હવે મારો વિષય છે કે કોઈ એવો બાળક છે કે જેને દેશની સેવા કરવી છે, પોતાના વસ્તી, શહેર, સમાજની અંદર સામાન્ય નાગરિકથી સાહેબ બનવાની ધગશ છે, જેને કોઈ નથી ઓળખતું એને શહેર, સમાજ અને આખો દેશ ઓળખે એવી એની અંદર ભાવના સેવાઈ રહી છે. તો એવા લોકો માટે પણ એક બહુ સરળ, સાચો અને બહુ આગળ સુધી લઈ જવાવાળા રસ્તાના માર્ગદર્શન આપવા માટે હું આપની વચ્ચે આવ્યો છું. તો મારો એક પ્રશ્ન આપ દરેકથી છે કે શું જ્યારે આપણા વિસ્તાર, આપણા મોહલ્લા, આપણા સમાજની અંદર કોઈ વ્યક્તિ પર અત્યાચાર કરવાની અંદર આવે, ચાહે સરકાર તરફથી હોય, ચાહે કોઈ
રાજકીય વૃત્તિ તરફથી હોય, ચાહે એ સમાજના ન્યુસન્સ તરફથી હોય, તો શું આપણા દરેકના દિલની અંદર દુઃખ તો થાય છે ને કે ભાઈ આપણો ભય છે એની પર અત્યાચાર થઈ રહ્યો છે. એવી જ રીતે આપણે જોઈએ છે કે જે રીતે આ મિલકત છે સમાજની મિલકત છે, કોઈ માણસ પોતાની તાકાત અને પૈસાની જોરે આવીને અહીં કે પોતાની મિલકત અને આ મિલકત પર કબજો લેશે તો શું આપણને દુઃખ થાય છે ને? જૂઠ લોકો ચલાવે છે અને સાચાને દબાવે છે. આપણે દરેક જોઈએ છે પણ આપણે જૂઠને રોકી નથી શકતા. આપણે દરેકને દુઃખ થાય છે. પણ તમને દરેકને એવું ખબર છે કે આ દરેક વસ્તુની અંદર જે આપણો ઈગો હર્ટ થાય છે, આપણને દુઃખ થાય છે, આની સામે આપણે કેવી રીતે લડત આપી શકીએ? આજે આપણે જોઈએ તો એક વસ્તુ એવું છે કે અન્યાય સામે કોણ બોલી શકે કે જેની જોડે કાયદાનું જ્ઞાન છે. અને સાહેબે કીધું કે જે વરઘોડો કાઢવાની પ્રથા છેલ્લા ઘણા ટાઈમથી ગુજરાત રાજ્યની અંદર હતી, તો કાયદો સર્વોપરી છે અને કાયદાએ જ ઓર્ડર કર્યો, કોર્ટે જ આદેશ કર્યો કે કોર્ટ પહેલા કોઈ પણ ટ્રાયલ ચલાવી નહીં શકાય અને કોર્ટ પહેલા કોઈ પણને આરોપી સાબિત કરી અને સજા નહીં આપી શકાય. એટલે કાયદો સર્વોપરી છે. આજે દેશની અંદર કાયદો બધાની ઉપર છે અને જો આપણે કાયદાનું જ્ઞાન મેળવીશું ને તો ઇન્શાઅલ્લાહ આપણા સામે કોઈ અત્યાચાર તો નહીં કરે પણ આપણા સામે ઊંચા અવાજે કોઈ વાત પણ નહીં કરી શકે. જ્યારે તમારી જોડે જ્ઞાન હશે ત્યારે તો આજે નક્કી કરો કે ઇન્શાઅલ્લાહ આપણા બાળકોને કાયદાના જ્ઞાની બનાવીશું. કારણ કે જ્યાં દુનિયા અદબ પારીને બેસે છે અને જ્યાં પિન ડ્રોપ સાયલેન્ટ એટલે કે કાકડી પણ પડે અને એનો પણ અવાજ આવે એવી સાયલેન્ટ કોર્ટની અંદર જો ખાલી અવાજ ગૂંજતો હોય ને તો કોનો અવાજ ગૂંજે છે? વકીલનો અવાજ ગૂંજે. કારણ કે જ્યાં બધા ચૂપ છે, ડિસિપ્લિનથી બેઠા છે અને દરેકના અંદર ખોફ છે કે જજ સાહેબ હમણાં મને કંઈક ના તડકાઈ નાખે, મને કંઈક ના ઉતારી નાખે, એવી જે શાંત જગ્યા છે ને ત્યાં પણ જેનો અવાજ ગૂંજે છે ને એ વકીલનો અવાજ ગૂંજે છે. તો આપણા અવાજની અંદર દમ પેદા કરવો છે અને આપણે મજલૂમોની મદદ કરવી પડશે અને મજલૂમોની મદદ કરવાની ભાવના આપણી અંદર હશે તો આપણે સૌથી પહેલામાં પહેલું કાયદાનું જ્ઞાની બનવું પડશે. અને કાયદાનો જ્ઞાની બનવું હશે તો લગન, ધગસ અને ધગસની મહેનત કરવી પડશે. અને જે રીતે કાશીભાઈ સાહેબે પહેલા જ કીધું કે ભંગારવાળાની જોડે બેસીશું ને તો એનો નફો મોટો દેખાશે ને આપણે ભંગારની દુકાન કરીશું. ફ્રૂટવાળા જોડે બેસીશું ને તો ફ્રૂટનો નફો મોટો દેખાશે ને ફ્રૂટની દુકાન કરીશું. એટલે આપણે એવા લોકો જોડે બેસો અને એવા લોકોની સંગત કરો કે જેથી આપણી અંદર તાકાતગીરી થાય, જ્યાં આપણને અવાજ ઉઠાવવાની હિંમત મળે, જ્યાં આપણા દેશની અંદર અત્યાચાર થતો હોય તો દેશ માટે અવાજ ઉઠાવવાની ભાવના બને. એટલે હંમેશા જીવનની અંદર યાદ રાખજો કે બાજની જેમ ઉડવું હોય ને તો મરઘાની સંગત છોડવી પડશે. કારણ કે મરઘાને જ્યારે મરવાનો સમય આવે છે ને ત્યારે એ 10 ફૂટ ઉડી શકે છે. બાકી પાંખો તો મરઘા જોડે બી છે અને પાંખો તો બાજ જોડે બી છે, પણ બાજ પોતાની પાંખની તાકાતથી ઊંચાઈ સુધી ઉડી શકે છે અને મરઘો પોતાની પાંખોની તાકાતથી ઉડી શકતો નથી. અને બહુ ફેમસ, બહુ પ્રચલિત એવી વાત છે કે એક બાજનું ઈંડું મરઘી સેવે છે તો બાજનું બચ્ચું એ મરઘાના બચ્ચા જોડે રહી અને ચણતા શીખે છે પણ ઉડતા નથી શીખતું. અને એક બાજનું બચ્ચું જ્યારે ઊંચાઈ પર ઉડતા બાજને જુએ છે ને તો મરઘાના બચ્ચાને પૂછે છે કે આ કોણ છે કે આટલા ઊંચા ઉડે છે? તારા મરઘાના બચ્ચા કહે છે કે આ પક્ષીના રાજા છે અને એ આપણા બધા કરતા ઊંચું ઉડી શકે છે. પણ બાજના બચ્ચાને ખબર નથી કે તું મરઘાના બચ્ચા જોડે રહ્યો છું એટલે તું ચણતા શીખ્યો છું. જો તું બાજનું બચ્ચું હતું ને બાજની જોડે રહી તો તું ઉડતા શીખત. એટલે આપણે દિને ઇસ્લામ અને હુજુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઉમ્મતી છે. આપણે કોમની અંદર અને દેશની અંદર રહેબર બનીને આવ્યા છે. તો આપણે બાજના બચ્ચા છે, આપણે અવાજ ઉઠાવવાવાળું બનવાનું છે અને અવાજ ઉઠાવવા માટે આપણે ખોટો અવાજ નથી ઉઠાવો, કાયદાનો દુરુપયોગ નથી કરો, કાયદાનો આપણે જ્ઞાની બનવો છે અને કાયદાનો સાચો ઉપયોગ કરવો છે. અને જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં ત્યાં આપણે ઊભું રહેવું છે. તો આપણા બાળકો કે જેમણે 12 પાસ કર્યું છે, આપણા બાળકો કે જેઓ ડિગ્રી કરી લીધી છે પણ આગળ શું કરવું એ સમજ નથી પડતી, તો એવા બાળકોને હું વિનંતી કરું છું કે 12 પછી 5 વર્ષનો કોર્સ છે, 5 વર્ષ BA LLB નો સાથે કોર્સ છે. આપણું બાળક જો ઇંગ્લિશની અંદર સારું પ્રભુત્વ ધરાવતું હોય તો 5 વર્ષનો 12 પછી એને BA LLB નો કોર્સ કરાવો. એની અંદર બાળક ખૂબ આગળ વધશે અને ઇન્શાઅલ્લાહ ભવિષ્ય પણ એની અંદર સારું છે. આવવાવાળા સમયની અંદર ભવિષ્ય ઉજળું પણ છે. અને બાળકે જો ડિગ્રી કરી છે અને એને BA કર્યું છે, BCom કર્યું છે, BBA કર્યું છે અને એને નથી ખ્યાલ હોતો કે આગળ શું કરવું, તો એક આ કાયદાનો માર્ગ એવો છે કે બહુ જલ્દી વ્યક્તિ પગભર થશે, સારા વકીલની સાથે ટ્રેનિંગ પ્રેક્ટિસ કરશે તો ઇન્શાઅલ્લાહ તમે નહીં ધાર્યો હોય અનબિલીવેબલ એટલા પૈસા પણ છે સમાજની ખિદમત કરવાનો અને દેશની ખિદમત કરવાનો પણ આ કાયદાના માર્ગે અને કાયદાના ડિગ્રીથી બહુ સરળ રસ્તો મળશે.
પણ એની માટે જરૂરી છે કે આપણા બાળકોની અંદર લગન અને ધગસ પેદા કરો. આજે એક જુસ્સો અને વલવલો લઈને જાઓ કે ઇન્શાલ્લાહ મારા દીકરાને ભણાય અને હું લોનું ભણાય, કે જે તમારે 12 પછી ભણાવવો તો પણ રસ્તો છે, અને ડિગ્રી કરી લીધી ત્યાર પછી બી એને ભણાવવાનો રસ્તો છે કે BA પછી પણ 3 વર્ષ LLB કરી શકે છે, BCom પછી પણ 3 વર્ષ LLB કરી શકે છે, અને LLB કર્યા પછી આપણું બાળક જજની પરીક્ષા આપી શકે છે. ગર્વની વાત છે કે આપણે ખેડા જિલ્લાના કપડવંજની મુસ્લિમ દીકરી જેણે હમણાં રિસેન્ટલી જજની પરીક્ષા પાસ કરીને જે જજ બની, આપણા દરેક માટે ગર્વની વાત છે. એટલે આપણું બાળક પણ જજ, અને આ કપેસ એક્ઝામની અંદરથી નથી, ધગસ અને મહેનતથી જો બાળક મહેનત કરશે તો આપણું બાળક વકીલ બી બની શકે છે, અને LLB કર્યા પછી જજની પરીક્ષા આપી અને આપણું બાળક જજ પણ બની શકે છે. એટલે હું કાયદાનો વિદ્યાર્થી છું અને હું મારા પોતાનું ઉદાહરણ આપવું પસંદ નથી કરતો, પણ આજે માહોલ એવો છે એટલે કહું છું કે મેં પણ 2004માં શિક્ષણ છોડ્યું અને 2022ની અંદર પાછું પકડ્યું, અને સાહેબે કીધું એમ કે હમણાં જ મારું રિસેન્ટલી મારું લો પૂરું થયું, મેં 3 વર્ષ પૂરા કર્યા અને મહેનત કરી તો અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના કરમથી યુનિવર્સિટીની અંદર 3જો નંબર આવ્યો. તો આપણા બાળકો તો હજુ ઉગતા ફૂલ જેવા છે, તો ઇન્શાલ્લાહ એ કરશે તો ધાર્યું પરિણામ મેળવશે. પણ એની માટે જરૂરી છે કે આપણે આપણા બાળકોને સાથ સહકાર આપવો પડશે. બાજનું જ્યારે વાત નીકળી તો હું કહું કે બાજ માળાની અંદર જ્યારે બાળકને જન્મ, બચ્ચાને જન્મ આપે છે ને, તો અમુક સમય સુધી એની અંદર ઘાસ અને પાંદડા રહેવા દે છે, પણ જ્યારે બચ્ચું થોડું મોટું થઈ જાય છે ને તો ઘાસ ને પાંદડા કાઢી નાખે છે અને એની અંદર ફક્ત કાંટા રહેવા દે છે, કે જેથી કાંટા વાગે અને બચ્ચું માળાની અંદરથી બહાર નીકળે, અને બહાર નીકળે ને ઉડતા શીખે. અને જ્યારે કાંટા વાગે ને તે છતાંય બચ્ચું ના નીકળે ને તો બાજ જે ચાંચથી શિકાર કરે છે ને એ ચાંચથી પોતાના બાળકને પકડી અને ઝાડ પરથી નીચે નાખે છે, અને એ જ્યારે નીચે નાખે છે ને ત્યાંથી બાજનું બાળક ઉડતું શીખે, ઉડવાનું શીખે છે. તો આપણે બી આપણા બાળકને પેમ્પરિંગ કરવાનું થોડું ઓછું કરી એને થોડાક સુખ સુવિધાના સાધનો ઓછા આપી અને 3-6 વર્ષ એને લગન અને ધગસથી આપણે મહેનત કરાઈશું તો ઇન્શાલ્લાહ આપણું બાળક ઇન્શાલ્લાહ આપણે જે સપના જોયું છે ને એ સપના પૂરું કરશે. બાકી જો રસ્તા તો દરેક માટે ધૂંધળા છે. આપણે જોઈએ છે કે શિયાળાની અંદર ખેતરની અંદરથી આવતા હોય તો ધુમ્મસ હોય છે, પણ ધુમ્મસ જોઈને આપણે અટકી નહીં જતા. જેમ જેમ ધુમાડામાં આગળ જઈએ છે એમ આગળનો રસ્તો દેખાતો જાય છે. એટલે ઇન્શાલ્લાહ આ એક આપણી સામે એવું દેખાઈ રહ્યું છે કે હારું આ કર્યા પછી આગળ ઓપોર્ચ્યુનિટી છે, સારી તકો છે, પૈસાના સારા સોર્સિસ છે, એ બધું અત્યારે ધૂંધળું દેખાશે. પણ જે રીતે ધુમ્મસની અંદર પગલા માંડીએ છે આગળ, અને ધુમ્મસની અંદર જેમ ગાડી લઈને આગળ જઈએ છે ને અને આગળનો રસ્તો દેખાય છે ને, ઇન્શાલ્લાહ એકવાર શરૂઆત કરો. કાયદાનો માર્ગ ઇજ્જતવાળો છે, તાકાતવાળો છે, અવાજની અંદર બુલંદી લાવવાવાળો છે. એ દિશામાં આગળ વધશો, આગળના રસ્તા તમને દેખાતા જશે. અને અંતમાં હું એટલું કહીશ કે જબ मंजिल को अपना मान लिया, अरमान को जब दिल के अंदर ठान लिया, फिर क्या मुश्किल और क्या आसान, जब बंदे ने ठान लिया तो ठान लिया. जज़ाकुमुल्लाह खैर. अस्सलामुअलैकुम. ખૂબ ખૂબ આભાર આસિફભાઈ ખેડાવાળા સાહેબનો કે તેમણે વકીલાત ક્ષેત્રનું આપણને યોગ્ય માર્ગદર્શન આપ્યું.